એટલે મેં નક્કી કર્યું કે આ ઓપરેશન કરાવીને દુઃખી નથી થયું. ઈવીએનનું મારું 100% ક્યોર થઈ ગયું. એટલે ચાલવામાં, દોડવામાં, આંબા પર ચડવું હોય કે આ મને કોઈ પ્રોબ્લેમ થતો નથી. થાપાના હાડકાની તકલીફ હોય, મસ્ક્યુલર ડિસ્ટ્રોફી હોય, ઘૂંટણની ગાદીઓ ઘસાઈ જતી હોય અને આ બધા રોગો જેનો ઉપાય ડૉક્ટર પાસે નથી, તેને તમે નેચરોપેથી અને સુપર નેચરોપેથી વડે ઠીક કરવા માંગતા હોય, પહેલાં જેવું શરીર હતું તેના કરતાં પણ બહેતર શરીર બનાવવા માંગતા હોય તો સિદ્ધાશ્રમ પર પહોંચી જાઓ. અમે અહીં નેચરોપેથી એટલે કે પ્રાકૃતિક ચિકિત્સા અર્થાત તમે તમારા શરીરને એવી સ્થિતિમાં મૂકો જેથી કરીને તેના સેલ્સ નવા બનવાનું શરૂ થઈ જાય, હીલ થવાનું શરૂ થઈ જાય. એ ઓટો હીલિંગ પ્રોસેસ છે, એ તમે અહીંયા શીખશો. બીજું હીલિંગ પ્રાણિક હીલિંગ છે, પોતાની પ્રાણ શક્તિ જાગૃત કરીને તમારા શરીરને સાજું કરવું, એ હાયર લેવલનું હીલિંગ છે. ત્રીજું હીલિંગ મંત્ર હીલિંગ છે, મંત્રના વાઇબ્રેશન વડે, શક્તિશાળી મંત્રના વાઇબ્રેશન વડે શરીરને હીલ કરવું, પોતાના શરીરને હીલ કરવું, બીજાના શરીરને હીલ કરવું. અને ચોથું હીલિંગ છે કોસ્મિક હીલિંગ, સિદ્ધ હીલિંગ, જેમાં એક ગુરુ વિવિધ આધ્યાત્મિક પ્રક્રિયા વડે બ્રહ્માંડની શક્તિઓ એકત્રિત કરીને કોઈ વ્યક્તિ કે વસ્તુની અંદર પ્રવાહિત ક્યારે ત્યારે બ્રહ્માંડની શક્તિ તેની અંદર પ્રવાહિત થવાનું શરૂ થઈ જાય છે. તો સાજા થવા માટે પણ આવી શકો, અને જો તમે આ વિદ્યા શીખીને સમાજ સેવા કરવા માંગો છો અથવા પ્રોફેશનલી આગળ વધવા માંગો છો તો પણ તમારું સ્વાગત છે. નમઃ શિવાય. મેં રિપલ પરમાર વ્યારા તાલુકામાંથી આવું છું. મને 2020થી એવીએનનો પ્રોબ્લેમ હતો અને ડૉક્ટરે છેલ્લે ઓપરેશન માટે કીધું, 2 વર્ષ દવા કરાવી અને મારા બનેવીને સેમ પ્રોબ્લેમ. તો એમણે કંપની જોઈતી હતી એટલે એમણે કહ્યું કે આપણે ચાલ સાથે જ જતા રહીએ. મેં ના પાડી, પહેલાં તમે ગયા હો તો મને ડૉક્ટરે કહ્યું છે કે 7 દિવસમાં ચાલતો કરી દો, તમે 7 દિવસમાં ચાલતા થઈ જાઓ, 8મા દિવસે મેં કહીને સુઈ જાઓ, મારે જોખમ નથી. મારા બનેવી કરાવી આવ્યા, 7 દિવસની જગ્યાએ 12 દિવસે રજા તો આપી દીધી. તો પછી એમ કહ્યું કે હવે તમારે 1.5 મહિનો ઘરે બિલકુલ બેડ રેસ્ટ કરવાનો, આરામ કરવાનો, બિલકુલ ચાલવાનું. તે થયું તો તે 1 મહિનાની જગ્યાએ 6 મહિના આરામ કર્યો. આજે બી બૂટની દોરી બાંધવી હોય તો જાતે બાંધી શકતા નથી, વાંકું વળવું હોય તો વરાતું નથી. સામાન્ય 9 ઇંચનું સ્ટેપ ઉતરવું હોય તેમણે કોઈને ખભા પર હાથનો સહારો લેવો. એટલે મેં નક્કી કર્યું કે આ ઓપરેશન કરાવીને દુઃખી નથી થયું. પછી ફેસબુક પર કરતાં માહિતી મળી કે અહીંયા આ રીતે થાય છે. ફેસબુક પરથી જ નંબર લીધા, બીજી તો કોઈ ઓળખાણ હતી નહીં, એટલે ફોન કર્યા. પછી ગાઈડ તો ડિસેમ્બરની તો બધી શિબિર ફૂલ થઈ ગઈ, એટલે જાન્યુઆરીની બુક કરાવી અને જાન્યુઆરીમાં એક શિબિર કરી. ગુરુજીએ ત્યારે કહ્યું કે 3 શિબિર કરવી પડશે. મારે ખેતીનું કામકાજ હું એકલો છું એટલે શક્ય નહીં હતું કે તાત્કાલિક કરે. ત્યારે કહ્યું કે હવે કેરીની સિઝનને પતે એટલે જૂન એન્ડ કે જુલાઈની શિબિર કરશું. એટલે આ બીજી શિબિર છે. એવીએનનું મારું 100% ક્યોર થઈ ગયું. 10 ફેબ્રુઆરી કે 12 ફેબ્રુઆરીની આજુબાજુ મેં રિપોર્ટ કરાવ્યો તો જે ઘસારું તો એમાં લગભગ 90% ભરાઈ ગયેલું હતું. 10% બાકી કરે છે, અત્યારે ભરાઈ ગયું છે. પછી લગભગ 4 મહિના થયા, કોઈ ટેસ્ટ નથી કરાવવાનું. મને કંઈ જરૂર લાગતી નથી, કારણ કે ચાલવામાં, દોડવામાં, આંબા પર ચડવું હોય કે આ મને કોઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે મારું શરીર કહે છે કે લગભગ સારું થઈ ગયું છે, હવે કંઈ જરૂર નથી. એટલે અગાડી મેં ટેસ્ટ કરાવ્યો નથી, કારણ કે કંઈ કિરણો બી બહુ સારા નથી કે આપણે MRI કરાવીએ કે ઠીક છે આપણું બોડી કહેતું હોય કે હવે નથી સંતતું કરાવો. બાકી અત્યારે મારું બોડી કહે છે કે મને ક્યો છે કે MRI કરાવવાનું. મને પહેલાં કોઈ તકલીફ હતી? શિબિર કર્યા પહેલાં એવીએમ કીધું ત્યારે શું તકલીફ? ચાલવામાં તકલીફ હતી અને આમ પગથિયું ચડવું હોય તો આ જમણા પગે, ડાબા પગે વજન લઈને નહીં, ડાબા પગમાં જ અને ચોથા સ્ટેજ એ હવે બધું ક્લિયર થઈ Clear. ગયું? સાવ ક્લિયર. સાવ ક્લિયર. આજે દોડવું હોય, આટલી હોય, પહેલાં પગથિયાં અમુક એક પગે ચડવું પડતું તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ જેમ નોર્મલ ચડીએ તે રીતે ચડી શકાય.